નમસ્કાર ખેડૂત મિત્રો, જે ખેડૂત ભાઈઓએ સનેડા ટ્રેક્ટરની જરૂર હોય તેમને માટે ખુશીના સમાચાર. સનેડાની ખરીદી ઉપર સરકાર સબસિડી આપી રહી છે. જે ખેડૂત મિત્રોએ ખેતી કામ માટે સનેડાની જરૂર હોય તો આ ફોર્મ ભરી દેવું. સનેડાની ખરીદી પર સરકાર આપી રહી છે સબસિડી. તો હવે જાણીએ કે આ ફોર્મ ક્યાં ભરી શકાશે અને શું તેની પ્રોસેસ હોય છે અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય આપવાની યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે આગામી તારીખ 29/12/2023થી આ ખેડૂત પોર્ટલ શરૂ થશે. તેની ઉપર ફોર્મ ભરી શકાશે. જે ખેડૂત મિત્રોએ સનેડો લેવાનો હોય તે ખેડૂત મિત્રોએ 29 તારીખે 10:30 કલાકે 10:30 કલાકે આ ખેડૂત પોર્ટલ ઉપર આ ફોર્મ ભરી દેવું. રાજ્યના ખેડૂતોને ખેતીના ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ઉપર ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના માટે અરજીઓ મેળવવા આ ખેડૂત પોર્ટલ તારીખ 29/12/2023ના રોજ 10:30 કલાકેથી તારીખ 28/1/2024 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવશે. વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના નાણાકીય લક્ષ્યાંક 110%ની મર્યાદામાં વહેલા તે પહેલાંના ધોરણે અરજીઓ ઓનલાઈન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઈ રાજ્યના ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજનામાં લાભ મેળવવા માગતા હોય તેમણે અરજી વખતે આ કયા ડોક્યુમેન્ટ રાખવા. 8 આધાર કાર્ડની નકલ અને બેંક પાસબુકની નકલ રાખવાની રહેશે અને ઓનલાઈન અરજી કરી અરજી નકલ પોતાની પાસે રાખવાની તેમજ પૂર્વ મંજૂરી મળે અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સંબંધિત કચેરીએ મોકલવાના રહેશે. તો જે ખેડૂત મિત્રોએ સનેડો લેવાનો હોય અને સરકારમાંથી સબસિડી લેવાની હોય તે ખેડૂત મિત્રોએ 29/12/2023ના રોજ 10:30 કલાકે પોર્ટલ ખુલ્લે ત્યારે વહેલા તે પહેલાંના ધોરણે ફોર્મ ભરી દેવું. જેવો તાલુકાનો ટાર્ગેટ પૂર્ણ થઈ જશે એટલે તે બંધ થઈ જવાનું છે. જેવો ટાર્ગેટ પૂર્ણ થશે તાલુકાનો 110%ની મર્યાદામાં લક્ષ્યાંક એટલે તરત જ તાલુકો બતાવતા બંધ થઈ જશે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર કરો કે જેથી બીજાને પણ આનો લાભ મળી શકે.